અને મહત્વના સમાચાર સીઝ ફાયર બાદ પણ પાકિસ્તાનની અવરચંડાઈ સતત જોવા મળી રહી છે। સતત બીજા દિવસે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો। અલગ અલગ વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા સીઝ ફાયર બાદ પણ હુમલો કરવામાં આવ્યો, જો કે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી, હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગત રાત્રે અનેક વિસ્તારોમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હુમલાના પ્રયાસ માટે ડ્રોન પણ દેખાયા હતા। ગુજરાત અને રાજસ્થાનમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો સીઝ ફાયર તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે વધુ એકવાર પાકિસ્તાન તરફથી, અને રાજસ્થાન અને બાડમેર નજીક આકાશમાં ડ્રોન દેખાયા છે। યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે, જો કે જ્યારે જે દિવસે જાહેરાત કરવામાં આવી સીઝ ફાયરની, ત્યારબાદ થોડા કલાકોમાં જ પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને 3-4 કલાક માટે અનેક વિસ્તારોમાં ડ્રોનથી હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તેને જવાબ આપ્યો અને ફરી એકવાર બીજી રાતે પણ પાકિસ્તાન સુધર્યું નથી અને ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો। ગુજરાત અને રાજસ્થાનમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રાજસ્થાનના બાડમેરમાં અને ગુજરાતના કચ્છમાં આ ડ્રોન દેખાયા હતા। ખાવડા, જખૌ, સુથરી, નલિયા નજીક ડ્રોન દેખાયા હતા, તો સાથે જ રાજસ્થાનના બાડમેર નજીક આસપાસના વિસ્તારોમાં ડ્રોન દેખાયા હતા। જોકે ભારતીય સેના અલર્ટ છે। કોઈ પણ કાળે પાકિસ્તાનના જે નાપાક મનસૂબા છે એ નાકામ કરવા માટે ભારતીય સેના 24 કલાક અલર્ટ મોડમાં છે। જો પાકિસ્તાન ઈચ્છતું હોય કે અમે કંઈ પણ કરીશું, સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીશું, ભારતમાં ડ્રોનથી હુમલો કરવાનો તેમણે વિચાર્યું પણ હશે, પરંતુ એ લાગતું નથી કે ક્યારેય પોસિબલ થઈ શકે, કારણ કે ભારતીય સેના હંમેશા અલર્ટ છે।